ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો. તો આજની શરૂઆત થઈ છે અમારી જેસીબી થી. હું જેસીબી ઉપર બેઠી છું. મસ્ત મજાનું બેસવાનું છે એમ. હા, હું કેસ હવે નાસ્તા પાણી કરી લેજે. મેં જ કરી લીધા. બસ તને એકલી મૂકીને કરી લીધા મેં નાસ્તો. તો કઈ લેવા જાવ? જાની તું હું તો વાત જોઉં, તમે કેમ વાત ન જોઈ મારી? તું ભાટકવા વહી ગઈ હતી અત્યારમાં. હું કે ભાટકવા નથી ગઈ, હું પીસતું નહીં, રમાડવા ગઈ હતી. ક્યાં? ભૂંગરા છે ઈ. તો ફ્રેન્ડ્સ અત્યારે અહીંયા છે ને ગટરનું કામકાજ ચાલુ છે. જો અહીંયા ખાડો રહ્યો ને એટલો ગોળ, આમાં કાલે સાંજે જીસીબી ખરી ગયું ડંડર એક કોરથી. હા, તો ઈ ચર્ચા તમારે ક્યાં કરવાની છે? ખોટી તમારી કરવાની. એટલું અડધી શેરી થઈ ગઈ, હવે અડધી શેરી બાકી છે. અને આમાં જો દરેક ખાડો કર્યો ને ત્યાં પાણી આવી ગયું. એટલો ખાડો કર્યો ને ત્યાં પાણી આવી ગયું. ખાંડ ઠેકાણે કરી મારી ઉપર ચડ્યા છે. આ ખાંડનું બાજુ છે, એ ઠેકાણે કરવાનું છે. ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે ગુલમોહરના ઝાડ નીચે બેઠા છીએ અને આપણી સાથે જે બાપા છે એ બાપાનું આખું જીવનની આપણે રીલ્સો ઉતારેલી છે અને એ આપણે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ઉપર એકાઉન્ટ ઉપર આવવાની છે. તો જે આપણે વ્લોગ જોવે છે, આપણે ઇન્સ્ટા ને ફેસબુક એકાઉન્ટ જેને ફોલો નથી કર્યું, ફટાફટ જાઓ ને ફોલો કરી દેજો. નીચે બાયોમાં આપણે લિંક આપી દેવું. આપણે આ બાપા છે જેને આખી ઇન્ડિયાની ટૂર કરેલી છે અને સ્કૂટર ઉપર 7,200 કિલોમીટર ટૂર કરેલ છે સ્કૂટર ઉપર, જે 32 દિવસમાં કમ્પ્લીટ કરી હતી. જામનગરથી રામેશ્વર. ક્યાંથી? જામનગરથી રામેશ્વર. જામનગરથી રામેશ્વર લગીની ટૂર કરેલ છે 7,200 કિલોમીટર સ્કૂટર ઉપર અને 32 દિવસમાં એ કમ્પ્લીટ કરેલી હતી. આપણે 91ની સાલમાં એ આપણે આખું બાપાનું જીવનની આખી સ્ટોરી આપણે રીલ્સ ઉપર બતાવવાની છે. બધાય પૂરેપૂરો સપોર્ટ કરજો. ઇન્સ્ટા ને રીલ ઉપર આપણો પહેલો પાર્ટ અપલોડ થઈ ગયો છે, બીજો પાર્ટ આપણે કાલ કા બપોર પછી અપલોડ થશે. તો બધાય કમ્પ્લીટ સપોર્ટ કરજો. તારે કંઈ કહેવાનું? શું કહું? બધાય જોઈ લેજો વિડીયો, લાઈક શેર કરજો, બસ એ જ. બાકી તો બકબક કરી દીધું તમે બાપા કહી દો કે વિડીયો જોઈને લાઈક શેર કરી દેજો. વિડીયો જોઈને લાઈક શેર કરી દેજો. હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા. જીને જીયાને એને કેમ ચાલુ છે ત્યાં તેડવા જવાનું છે. તારી ભેગો આવવું પડશે. તમે જાઓ એકલા, તમારે નથી આવું. મને નો ચડે. જામનગર વિચિત્ર છે, મને નો ચડે. અને અહીંયા કામકાજ ચાલુ છે ગટરનું, એટલે પૂગ્યું છે આપણું ઘર વટી ગયા છે. હાય ફ્રેન્ડ્સ, તો 12:30 વાગી ગયા છે ને અમે લોકો આવી ગયા છીએ અને જમવા બેસી ગયા છીએ. જમવામાં છે બટેકાનું શાક, રોટલી, મરચું, ખીર, છાસ ને અમે આજે ઇનમીન 3 જણા છીએ જમવામાં. 3 છે, એકડા આવડે? 4 છે, એક વધારે છે એમાં. 3 સીન 4 સીન કરતા એ ઇનમીન 3 જ કહેવાય. હા. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે ફ્રી થઈ ગયા છીએ, જમીને હવે સુવાની તૈયારી છે. આ સર છો, શું કરો છો? શું કરો? એટલી બધી ગરમી થાય છે, એસી ચાલુ કરવું પડે હે? અત્યારે 16 ઉપર એસી રાખીને સુવે છે.
અને આ એસી વગર નીંદર ચડી ગઈ. આ થાક ન લાગ્યો ને એટલે બધું યાદ આવે. આ જો થાક લાગ્યો તો કેવો હુઈ ગયો સીધો. આ નવરા બેઠા હતા ને એટલે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે લોકો ઉઠી ગયા છીએ. ગરમી એટલી હતી ને મસ્ત ઊંઘ આવી ગઈ. અમે લોકો ઉઠી ગયા છીએ, રેડી થઈ ગયા છીએ ને અત્યારે જવું છે બારે જમવા માટે. એક મારા મોટા પપ્પાને ત્યાં જમવા જવાનું છે, તો રેડી થઈ ગયા છે ને પપ્પા મૂકવા આવે એટલે જમવા જઈએ. હું અને મમ્મી જઈ છીએ, પછી પપ્પાને આવશે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે સાંજ પડી ગઈ છે. જોઈ લો બહાર સાવ અંધારું થઈ ગયું છે અને આજે બધાને બહાર જમવા જવાનું છે એટલે ગુડી મમ્મી બંને વૈયા ગયા છે. અમે ખાલી વૈતા છે, હું જેનિસ ને પપ્પા. અને દાદા એનું નાસ્તાની વ્યવસ્થા કરે છે. આજ જમવાનું બન્યું નથી. શું કેવું બાપા? બાપા એની વ્યવસ્થા કરી લીધી છે. આમાં છે દૂધીનો હલવો. તો આજે ગુડીને એ હતા ને એટલે વ્લોગ પણ થોડોક નાનો આવ્યો છે. અને જેનિસ ગયો છે નાવા. હાલે જેનિસ, મોડું થાય છે. જેનિસ ગયો નાવા. તો હાલો હવે આપણે તો જો કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ, હવે નીકળીએ. જેનિસ નાઈ લઈએ એટલે. આજ તો બાપા નાસ્તો કરવો દો ને. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે જમીને આવી ગયા છીએ ઘરે. એન્ડ 10:15 થઈ ગયા છે. હવે કમેન્ટ વાંચી લઈએ ને પછી સુઈ જવું છે. તો બ્લોગનો એન્ડ કરીને એડિટ કરીને શું સીધા તો 12 તો વાગી જ જશે. એટલે હવે બ્લોગનો એન્ડ કરી દઈએ. જમીને આવી ગયા છીએ. આજે જમવામાં હતું શાક ચાપડી. શું મજા આવી શાક ચાપડી ખાવાની? બહુ જ મજા આવી. એવું છે. આજે જમવામાં શાક ચાપડી હતું. બહુ મજા આવી ગઈ જમવાની. જમી લીધું પરફેક્ટ. જમીને આવી ગયા છીએ. હવે બ્લોગનો એન્ડ કરવાનો છે, તો કમેન્ટ રીડ કરી લઈએ. ચાલુ કરો વાંચવાનું. હાય ફ્રેન્ડ્સ, તો આજની કમેન્ટ છે, પહેલી કમેન્ટ છે નીલુ ભાગો હેલ. હાય તૃષાલી દીદી, કેમ છો? સોરી, મારી બેબી ગર્લની તબિયત થોડી ઠીક નથી એટલે કમેન્ટ કરો. વાહ, નો ટાઈમ નથી મળ્યો વિડીયોમાં. સોરી, અવાજ નથી આવતો. તો એ તારી મિસ્ટેક છે, મારી નથી. થોડું જોરથી બોલ. તો આજની પહેલી કમેન્ટ છે નીલુબા ગોહિલની. સોરી તૃષાલી દીદી, કેમ છો? તો હું મજામાં છું. તમે લોકો કેમ છો? પછી સોરી, મારા બેબી ગર્લની થોડી તબિયત ઠીક નથી એટલે કમેન્ટ કરવાનો ટાઈમ નથી મળ્યો વિડીયોમાં. સોરી. ઓકે, તો તમારા બેબી ગર્લને શું થઈ ગયું છે વળી એ બી જણાવી દેજો, હું પણ ખબર કાઢી લઉં. એન્ડ ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. પછી નેક્સ્ટ કમેન્ટ છે અમિત સિંગાડા. જય હનુમાન દાદા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા. નેક્સ્ટ કમેન્ટ છે પ્રકાશ. જય માતાજી, જય માતાજી. નેક્સ્ટ કમેન્ટ છે જાનકી આહિર. સરસ બ્લોગ, થેન્ક યુ. પછી છે જાડેજા ખમ્માબા. જય માતાજી, કેમ છો? બસ મજામાં. તમે લોકો કેમ છો? જય માતાજી. પછી નેક્સ્ટ કમેન્ટ છે દેવિકા. દીદી તમારો અવાજ ક્યારેક સરખો નથી આવતો, બહુથી બોલો દીદી. ઓકે, એક વાર કઈ એમાં તો ખબર નથી પડતી. તમારે બોલવું જ પડે છે. પછી નેક્સ્ટ કમેન્ટ છે પ્રકાશની. તમે લોકો હવે ક્યારે કાર લેવાના છો? હજુ કાર લેવાની ઘણી વાર છે. તમે લોકો થોડોક સપોર્ટ કરો તો કાર આવશે, નકર નહીં આવે એવું મને લાગે છે. થોડોક સપોર્ટ કરો. પછી નેક્સ્ટ કમેન્ટ છે પટેલ કૃપાલી. મારા હસબન્ડ શું કરે છે, જોબ કે બિઝનેસ?
જોબ કે બિઝનેસ એમ પૂછ્યું તો એક રીતે બિઝનેસ છે, એક રીતે જોબ છે, બંને કરી. તો થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. હજુ જે લોકો કમેન્ટ નથી કરતા તો કમેન્ટ કરો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, તમારા વોટ્સએપ ગ્રુપમાં મોકલો વિડીયો, જેથી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરે, તમારા ફ્રેન્ડ લોકોને કહો ચેનલ સબસ્ક્રાઈબ કરે, બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ પાછા કાલ સવારે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, બાય બાય.